એનએસએસના નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પના યુવાનો મુખ્યમંત્રીની મુલાકાતે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાષ્ટ્રીય યુવા સંગઠન એનએસએસના નેશનલ ઇન્ટિગ્રેટેડ કેમ્પના 200 ઉપરાંત યુવા છાત્રોને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સર્જનાત્મક શક્તિનો વિનિયોગ કરવાની પ્રેરણા આપી છે. શ્રીમતી આનંદીબેને ગુજરાતમાં યોજાઈ રહેલા એનએસએસ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ભાગ લઈ રહેલા 10 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની 20થી વધુ યુનિવર્સિટીઓના છાત્રોને સંબોધન કરી રાષ્ટ્રીય ચેતના અને વ્યક્તિત્વ વિકાસનું માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી તથા એનએસએસ સેલના પ્રાદેશિક નિયામક શ્રી આ વેળા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ રસપ્રદ પ્રશ્નોત્તરી કરીને ગુજરાતની ગતિશીલ વિકાસ ગાથા, પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શાસન દાયિત્વ સંભાળવાની સફળતા તથા શિક્ષણ યુવા કારકિર્દી ઘડતર વિષયક બાબતો અંગે જાણવા ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સર્વાંગી પ્રગતિમાં જનસેવા, પ્રતિબદ્ધતા, સ્થિર શાસન, કર્મયોગીઓને સેવા, દાયિત્વ ભાવ તેમજ સમાજના સૌ વર્ગોને સ્પર્શતા આયોજનો, વાસ્તવિક રૂપતા તથા સૌના સાથ, સૌના વિકાસની કાર્યનિષ્ઠા રહેલી છે તેમ અનેકાનેક દ્રષ્ટાંતો સાથે યુવા વર્ગોને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સુવિધા પહોંચાડવા ઉપરાંત પારદર્શી સેવા નિમણૂક, કન્યા કેળવણી, યુવા કૌશલ્ય વર્ધન, આરોગ્ય અભિયાનો, બેટી બચાવો બેટી પઢાઓ જેવા જનહિતકારો કામોની શ્રૃંખલાથી યુવા વર્ગો સહિત સૌને વિકાસ માટે યોગ્ય અવસરો પૂરા પાડ્યા છે. શ્રીમતી આનંદીબેને ગુજરાતના અગાઉના વર્ષોના વિકાસના પરિપ્રેક્ષ્યમાં પાછલા 1.5 દાયકામાં જે સમગ્રતા વિકાસ થયો છે તેમાં સૌનો સહકાર મળ્યો છે તેથી નિભાવના સમજાવી હતી. મુખ્યમંત્રી શ્રી યુવા વર્ગોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકાસની આ બુનિયાદી રચવામાં જે પરિશ્રમ, પરસેવો, પ્રજાકી સૌહાર્દથી પાડ્યો છે તેને અકબંધ રાખીને સર્જનાત્મક કાર્યોથી જ નવી ઊંચાઈએ પહોંચાડવા શકશે. યુવા પેઢીને ભરોસે વિશ્વાસે રાજ્યની વૈશ્વિક વિકાસ યાત્રાને આગળ લઈ જવી છે તેવી નેમ પણ તેમણે યુવા છાત્રોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા વ્યક્ત કરી હતી. ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 2 અપહરણકર્તા ઝડપાયા. રાજકોટ જિલ્લાના સાડી ઉદ્યોગના હબ ગણાતા જેતપુરમાં મંગળવારે બપોરે અગણી ઉદ્યોગપતિના 5 વર્ષના પુત્રને તેના જ ઘરથી નજીક 2 શખ્સો બાઇક અપહરણ કરી ગયા હતા. અપહરણકારોએ પોતાના અપહરણ કરી થોડી વાર બાદ જ 2 કરોડની ખંડણીની માંગ કરી હતી. આ ઘટનાના સંદર્ભમાં પોલીસને જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીની આગેવાની હેઠળ અપહૃત બાળકને છોડાવવા માટે પોલીસને ખાનગી વેશમાં મોકલી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. બંને આરોપીઓ બાળકને લઈને કાલાવાડ તરફ જતા હોવાથી માહિતી મળતા જ મંગળવારે મોડી સાંજે રાજકોટ લોકલ બ્રાન્ચના કાફલો વોચમાં ગોઠવાયો હતો. આરોપીઓએ 2 કરોડની માંગણી કર્યા બાદ અંતે 1.5 કરોડ આપવાની નક્કી કરવામાં આવ્યું હતું. એક બેગમાં નીચે કાગળ અને ઉપર રૂપિયા નાખીને બાળકના પિતા અને તેનો એક પરિચિત વ્યક્તિનો કાલાવાડ શીશાંગ ગામે પૈસા આપવા માટે ગયો હતો. ત્યાં આરોપીઓ પૈસા લઈને બાળકને મુક્ત કર્યા હતા અને આરોપી સ્વિફ્ટ કાર લઈને ફરાર થઈ ગયા હતા. તેની પાછળ પોલીસે ખાનગી કારમાં પીછો કર્યો હતો અને પૂરપાટ ઝડપે ચલાવી આરોપીની કાર વચ્ચે પોલીસે ફિલ્મી ઢબે કાર નાખીને આરોપીઓની કાર અટકાવી હતી. કાર અટકાવતા બંને આરોપીએ કાર મૂકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે બંને આરોપીઓને સીએમ સ્ટાઇલથી દબોચી લીધા હતા. બંને આરોપીઓએ પૈકી એક આરોપી ભોગ બનનાર ઉદ્યોગપતિનો પૂર્વ કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું. જેતપુરમાં સાડી ઉદ્યોગમાં અગ્રેસર નામના ધરાવતા રામેશ્વર એક્સપોર્ટ નામે ફેક્ટરી ધરાવતા અને અક્ષરધામ સુદામા નગરમાં રહેતા અશ્વિનભાઈ વેલજીભાઈ વાધાણી ના જોડિયા પુત્રો દેવ અને દક્ષ તેમજ તેના મોટાભાઈ અમિતભાઈનો પુત્ર વેદિક મંગળવારે બપોરે સ્કૂલમાંથી છૂટીને સ્કૂલ ચાલતી વાનમાં બેઠો હતો ત્યારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં સ્કૂલ વેન અશ્વિનભાઈના ઘરની સામે આવીને ઉભી રહી હતી અને 3 બાળકો વેનમાંથી ઉતરી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા હતા. દક્ષ અને વેદિક આગળ ચાલતા હતા ત્યારે 5 વર્ષનો દેવ પાછળ ચાલતો હતો. દેવના ઘરના ડેલામાં પ્રવેશે તે પહેલા જ ડબલ સવારી બાઇક લઈને 2 બુકાધારી શખ્સો ધસી આવ્યા હતા અને બાઇકમાં પાછળ બેઠેલા શખ્સો માસૂમ દેવને ઉઠાવી વચ્ચે બેસાડી દીધો હતો અને બાઇક હંકારી મૂક્યું હતું. બાળકો ઘરે આવે હોય, વાધાણી પરિવારના મહિલા સભ્યો ઘરના ફળિયા ઉભા હોય અને તેમની નજર સામે જ બહાર સોયા દેવનું અપહરણ થયું હોય. દેવની માતા બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા પરંતુ પળભરમાં જ બંને અપહરણકારો બાળકને લઈને નાસી છૂટ્યા હતા. અપહરણ થતું જોઈને દેવની માતા અને તેના પિતા અશ્વિનભાઈને ફોન કરીને જાણ કરતા તાકીદે જેતપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતા પોલીસે નાકાબંધી કરી શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બંને આરોપી ધોરાજી તરફ ગયા હોવાનું જાણવા
મળતા પોલીસે તે દિશામાં ટીમો રવાના કરી હતી. અપહરણ કર્યા બાદ થોડી વાર પછી તરત જ આરોપીઓએ દેવના પિતાને ફોન કરીને ₹2 કરોડની માંગણી કરી હતી, જેથી પોલીસે તે નંબર સર્વેલન્સમાં મૂકી દીધો હતો અને ફરી ફોન આવે તે લાંબી વાત કરવા પોલીસે જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીરના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજી, રૂરલ એસબીજી તથા જેતપુર પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી રહી હતી. દરમિયાન ફરીથી ફોન આવતા 2 કરોડ માટે લાંબી વાત કરવામાં આવી હતી અને અંતે ₹1.5 કરોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નક્કી થયેલા રકમ આપવા માટે આરોપીઓએ લગભગ અલગ અલગ લોકેશન આપ્યા હતા. પોલીસે પણ પીછો કરતી હોવાથી આરોપીઓ પણ એક જગ્યાએ ઉભા રહ્યા ન હતા. ધોરાજીએ આરોપી ગોંડલ પંથક તરફ ગયા હતા, ત્યાંથી લોકેશન ફેરવી શાપર, મેટાડા થઈને કાલાવાડ તરફ જતા રહ્યા હતા. અંતે કાલાવાડ તરફ ઉદ્યોગપતિને આવવાનું કહ્યું હતું. અશ્વિનભાઈ પોલીસની રાહબરી હેઠળ એક બેગમાં થી ઉપર રૂપિયા અને નીચે કાગળ ગોઠવીને આપવા માટે રવાના થયા હતા. પોલીસે ઉદ્યોગપતિને થોડું અંતર રાખવું કહ્યું હતું અને આરોપીને પૈસા ચૂકવી દેવાનો કબજો પરિવારે લીધો હતો. આરોપી પૈસા લઈને ભાગતા થયા હતા, પરંતુ શિશાંગ ગામ નજીક પહોંચતા જ પીછો કરી રહેલા પોલીસ પોતાની ખાનગી ઇનોવા કાર વચ્ચે નાખી હતી. પોલીસે જોઈને ગભરાઈ ગયેલા બંને આરોપી અશ્વિન ખાંટ અને હિરેન પરમાર કાર મૂકીને વાડીમાં ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે સિંઘમ સ્ટાઇલથી પીછો કરીને બંને આરોપીઓને દબોચી લીધા હતા અને મોડી રાત્રે રાજકોટ એસપી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અશ્વિન ખાંટ પહેલા અશ્વિનભાઈને ત્યાં જ નોકરી કરતો હતો અને પોતે જ આ અપહરણનો મુખ્ય સૂત્રધાર છે. દેવના અપહરણને પગલે સ્કૂલ વેનમાં આવતા અન્ય બાળકો અને વાઘાણી પરિવારના ઘર પાસે રહેતા કેટલાક લોકો પોલીસને પૂછપરછ કરતા 2 શખ્સો છેલ્લા 3 દિવસથી સ્કૂલ અને વાઘાણી પરિવારના ઘર પાસે શંકાસ્પદ આટા ફેરા કરતા હોવાનું જાણવા મળ્યું હતું. 3 દિવસથી રેકી કરતા અપહરણકારો મોકો મળતા જ બાળકને ઉઠાવી ગયા હતા. પકડાયેલા બંને આરોપીઓ અશ્વિન ખાંટ અને હિરેન પરમાર જેતપુરમાં જ રહે છે. આરોપી અશ્વિન અગાઉ અશ્વિનભાઈ વાઘાણી કારખાનામાં નોકરી કરતો હોવાથી તે વાઘાણી પરિવારમાં તમામ બાબતે પરિચિત હતો અને આથી જ અશ્વિને તેના સાગરીત હિરેન પરમાર સાથે મળીને કાવતરું રચ્યું હોવાનું પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. દેવનું અપહરણ કરીને ખંડણી શા માટે મંગાવી તે અંગે અશ્વિને પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તેના પિતા બીમાર છે, સારવાર કરાવવા માટે રૂપિયાની જરૂર હોવાથી દેવને અપહરણ કરી ખંડણી માંગી હતી. દેવ હેમખેમ પરત પરિવારને મળતા પરિવારજનો હાશકારો અનુભવ્યો હતો અને પોલીસની સારાની કામગીરીને બિરદાવી હતી. રિયલ દબંગ સ્ટાઇલમાં ખાખીએ ગુનેગારોને પકડીને જેલ હવાલે કર્યા હતા. આરોપી દ્વારા જે માંગણીઓ અને જગ્યા બદલાતી હતી એના કારણે અનેક ટીમો અમારા દ્વારા બનાવવામાં આવેલ, જેથી જ્યાં બી ટીમ જે તે જગ્યાએ મોકલવાની થાય અને એ જગ્યા બદલે તો અમે સફળતાપૂર્વક છોકરાને અને એ રકમને બંનેને અને આરોપી સાથે ઝડપી લઈએ તેના માટેનું અમે આયોજન કરવામાં આવેલું હતું. સ્કૂલ વાનમાંથી 3 છોકરા ઉતરે છે. 3 છોકરામાંથી 2 છોકરા ઘરમાં અંદર જાય છે અને ત્રીજા છોકરાને પાછળથી મોટરસાયકલ પર 2 માણસો આવીને વચ્ચે બેસાડીને એનું અપહરણ કરે છે અને પછી થોડા સમય 1-2 કલાક પછી એ લોકો ખંડણીની માંગણી કરે છે. ખંડણીની શરૂઆત 2 કરોડથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે ઘટાડતા 1 થી 1.5 કરોડની વચ્ચે એ એગ્રી થયા હતા અને એ સતત મેટોડા જીઆઈડીસી, પછી કાલાવાડ રોડ અને એની આજુબાજુના વિસ્તારમાં તેઓ રહીને વાતચીત કરતા હતા અને જુદી જુદી જગ્યાએ આવવા પર આમંત્રણ આપતા હતા ફરિયાદીના અપહરણ કરનારના પિતાને. મુરલીધર રિસોર્ટ પાસેથી કાલાવાડ રોડ પરથી એ લોકો સ્વિફ્ટ ગાડીમાં ઝડપાઈ ગયા છે. હાલ પકડાયેલા 2 આરોપીઓ છે. વધુ તપાસ જારી છે. એમના પૂછપરછમાં જે વધુ નીકળશે તો આપને જણાવવામાં આવશે. હા, આમના કારખાનામાં એક કોન્ટ્રાક્ટર હતો. એક કોન્ટ્રાક્ટર સાથે આ નોકરી કરતો હતો અને લગભગ 1 વર્ષ પહેલા આ ત્યાં નોકરી કરતો હતો અને કોન્ટ્રાક્ટ કદાચ પૂરો થયો હશે એટલે ત્યાંથી એ છૂટો થઈ ગયો હશે. અશ્વિન ખાંટ છે અને હિરેન પરમાર ને અશ્વિન ખાંટ. કોંગ્રેસ દ્વારા મેયરનો વિરોધ. રાજકોટ શહેરના સામા કાંઠે કોંગ્રેસના કોર્પોરેટર જે વિસ્તારમાં ચૂંટાઈ આવ્યા હતા તે વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની વાત આજે કોંગ્રેસ દ્વારા મેયર ચેમ્બર બહાર
ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો. 4 વર્ષથી રામનાથપરા પુલ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકારમાંથી ગ્રાન્ટ નહીં આવતી હોવાની પણ આ પુલનું કામ હાથ ધરવામાં આવ્યું નથી. તે અંગે મેયર દ્વારા આગામી દિવસોમાં પુલનું કામ હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. રાજકોટ શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં કોંગ્રેસના 5 કોર્પોરેટર અને 1 ધારાસભ્ય પણ કાર્યરત છે. તેથી ભાજપના શાસનના કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સામાકાંઠાના વિસ્તારોમાં સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રામનાથપરા પુલના રિપેરિંગ અંગે રજૂઆત 4 વર્ષ પહેલા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કામ હાથ ધરવામાં આવ્યું નથી. આ અંગે કમિશનરે સરકારમાંથી ગ્રાન્ટ મળી નથી તેવું જણાવતા ભાજપના સત્તાધીશો પ્રજાજનો સાથે અન્યાય કરતા હોવાનું હકીકત પ્રકાશમાં આવી રહ્યું હતું. આ ન્યાય મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા મેયર ચેમ્બર બહાર ધરણા યોજવામાં આવ્યા હતા અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે મેયર રક્ષાબેન બોડિયાએ જણાવ્યું હતું કે શહેરભરમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને લોકો તેમના સાક્ષી છે. તે જ રીતે રામનાથપરા પુલના રિપેરિંગ કામ અંગે પણ સરકારમાં જાણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ તેનું હાથ કામ ધરવામાં આવશે અને રિપેરિંગ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની વાલા દવલાની નીતિ તંત્ર દ્વારા રાખવામાં આવતી નથી. રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સર્વે કરીને વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે મુજબ જ રામનાથપરા પુલનું કામ પણ ધ્યાનમાં જ છે અને તેને પણ આવરી લેવામાં આવશે. રામનાથપરા જે એક પુલ જઈ રહ્યો છે એ પુલ માટે સમય થોડો વીતી ગયો છે, એટલા માટે એ લોકો રજૂઆત કરે કે ભાઈ આ પુલ વહેલામાં વહેલી તકે ક્યારે બનાવશો અને કેમ અત્યાર સુધી અટકો છે, એના માટે પ્રશ્ન કરી અને એ લોકોએ ધરણા કર્યા હતા. પણ આ પુલનું આયોજન અમારા કાર્યોમાં ચાલી જ રહ્યું છે. અમે આવનારા દિવસોમાં અને પ્રાયોરિટી આપશું, કેમ કે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર શહેરમાં અમારે વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખીને કયા કાર્યને અગ્રિમતા આપવી અને એ અગ્રિમતાના ધોરણે જ આ કાર્ય થોડું અટક્યું છે. એટલા માટે અને આ જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં અમે ફરીથી અને આ માટે પણ અમે અવારનવાર અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને અમારા વિકાસના કાર્યોને આગળ ધપાવતા જોઈએ છીએ. એટલે ઈસ્ટ, વેસ્ટ કે સેન્ટ્રલ કોઈ પણ વિભાગ હોય, અમારા વિકાસના કાર્યો થયા છે અને એ પ્રજા પણ એ બાબત સ્વીકારે છે. અમે વાલા દવલાની નીતિ તો અમારામાં ક્યારેય આવી નથી અને આવશે પણ નહીં. કોઈ પણ એમાં પક્ષ હોય કે સમાજ હોય કે કોઈ પણ હોય, પણ ક્યારે પણ રાજકોટ શહેરના પ્રથમ નાગરિકે જે કોઈ વ્યક્તિ બેઠું હોય એ ક્યારેય એવી વાલા દવલાની નીતિ ન રાખવું. કોંગ્રેસ દ્વારા તાપી સુરત જિલ્લાનું મહાસંમેલન યોજાયું. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકર્તાની જોમ, જુસ્સો અને માર્ગદર્શન પૂરું પાડવા નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાઓનું મહાસંમેલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ સંબોધન કર્યું હતું. તાપી સુરતના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સંમેલન આવી શૈલીમાં સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જુઠ્ઠાણીની વાતો કરનાર ભાજપ સરકારની પ્રજાનો મોહભંગ થયો છે. નર્મદથી મેઘાણી પરિસંવાદનો પ્રથમ દિવસ. કલ્ચરલ એજ્યુકેશન ફોરમ મેઘાણી મેમોરિયલ કમિટી અને શ્રી HK આર્ટ્સ કોલેજ ગુજરાત વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય પરિસંવાદ નર્મદથી મેઘાણી નું HK કોલેજનું સેમિનાર ખંડમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે યા હોમ કરીને પડો ફટે છે આગળ ગીતના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી HK આર્ટ્સ કોલેજના પ્રાચાર્ય શ્રી ડોક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટે સ્વાગત વક્તવ્ય આપ્યું હતું. ડોક્ટર ફાલ્ગુનીબેન પરીખે ભારતીય સમાજ સુધારણાની ચળવળ ઇતિહાસ પર એક નજર એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. યુરોપના નવજાગરણ કાળની ભારતના નવજાગરણ કાળ સુધીની રસપ્રદ સફર કરાવી હતી. ડોક્ટર ગીતાબેન ગઢવીએ મેઘાણી સાહિત્ય મહિલાઓ અને યુવાનો વિષય પર વાતચીત કરતા જણાવ્યું હતું કે મેઘાણી સમાજના દરેક વર્ગના સામાન્ય લોકોના હૃદય સુધી પહોંચ્યા હતા. આ અંગે એક ગીતના ગાન સાથે પ્રથમ દિવસના કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આપ નિહાળતા રહો સિટી 9 ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.